સનાતનની જગ્યા હોય એટલે આપણી બધાની ફરજ આવે. બાપુ ઘણા સમયથી કે એમનો ભાવ બહુ પ્રેમ એમનો, બીજું કાંઈ એને કાંઈ લઈ લેવું નથી. હા, પણ એનો પ્રેમ હતો, પણ એમને દોડાદોડીમાં ન આવવાતું ને આ વખતે આવવાનું થયું છે. બાવલીઓ બાજી થાય એવો છે. આમ હૂક લકડી છે પણ મજા આવે છે, આમ જોઈ તોય મજા આવે. મુદ્દો એટલો છે કે ઢીલા પડતા કદી આપણે નથી જોયા ભરત મામા. એની એકદમ આખી આમ 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 ક્રાંતિમાં જ હોય, એમ મજા આવે. અને એમને સતત રહેવું એ અઘરું છે ને. અને સનાતનનો બાવો એમ થોડો કડક તો હોવો જ જોઈએ. હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે બસ ભજન થાય. અને અહીં કદાચ આપણે આપી અહીંયા, હું તો મને જ ખબર છે, મેં તો બાપુને કીધું, મેં કીધું સાજિંદાનું થઈ જાય તો સારું. એટલે આ તો અમે કહી શકીએ ને, અમે સનાતન કરતા હોય તો અમે કહી શકીએ કે અમે આવા ઠેકાણા એમ તો રાખ્યા છે, એમ આવા ઠેકાણે જાય છે એમ. હા, એમ હોય ને, આ પોરો ખાવાના સ્થાન છે બધા. આપણે પોતા પાસે બેહવાના સ્થાન છે. માણસને આ ઉપર બાંધેલો માંડવો છે એ ભાંગે તો એને ઈંગલનો ટેકો મૂકી શકાય, કોઈનું ઝૂંપડું ભાંગે તો થાંભલાનો ટેકો મૂકી શકાય, કોઈનો સ્લેબ ભાંગે તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ત્યારે સત્સંગ અને ભજન ને સાહિત્યનો ટેકો મૂકવો પડે, બીજો કોઈ ટેકો કામ નથી કરતો ભલા માણસ. હા, આ યુગમાં ખાસ જરૂર છે. અત્યારે એવું બને છે ન બનવાની ઘટનાઓ. માણસ પોતાથી એટલો બધો આઘો વયો ગયો છે કે એની તમે વાત જવા દો. એક ક્ષણ પણ પોતા પાસે બેસી નથી શકતા. આપણા મહાપુરુષો, આપણા સંતો પોતા પાસે બેસે છે એટલે આપણે એની પાસે જવું પડે છે. પોતા પાસે બેહવું એટલે પછી અસ્તિત્વ આખું એનું કામ કરે. અમારી ગાંડી ગીરમાં બાપુ બેઠા એટલે મને યાદ આવી ગયું. આ ગાંડી ગીરમાં બાવા વાળા કોળિયું હાથમાં લઈને, ઘી હોય કે ન હોય, નો ઘી હોય તેથી કીધું તું બાવા વાળા આપા દાનાએ કે ખાલી એમને વાટ નાખીને હામો હુરજની હામો આમ આમ ખાલી હાથ રાખી, કોળિયું રાખી અને હે દાડા હુરજ, હે ચલાળા વાળા આપા દાના એટલું બોલજે. જોત પ્રગટી જાય તો માનજે કે આપો દાનો ચલાળા વાળો બોલ્યો છે ભલા માણસ. આ તાકાત છે. આ તો હું છે જેને જે પૂગે એને સમજાય, આ બધાને ન સમજાય. ઘણા વાત એવું બધું એકચ્યુઅલી થોડું હોય. હવે આ બધું મારે મગજમાં, તારે મગજ હોય તો બેહેન. હવે જેને મગજ નથી એને કહેવાનું શું હોય. પણ કહેવાનો અર્થ મારો એ છે કે એ પોતા પાસે બેઠા છે એટલે અસ્તિત્વ આખું એના કંટ્રોલમાં હોય છે. આખું અસ્તિત્વ એના કંટ્રોલમાં હોય છે જે પોતા પાસે બેસી શકે છે. એટલે એવા ભજન મઢીએ હું અને તમે મળ્યા છે. સાહિત્યની વાતો, આપણી સંસ્કૃતિ અને પરંપરાની વાતો કરવા માટે આવ્યા છે. થોડા યુવાનો ઊભા, એમને વાંધો ન હોય બેસી જાવ, ઘડીક મજા આવશે. બેસી જાવ, આનંદ આવે છે. એમાં શું એ કે મજા આવે બેસી નકર નીકળવા થાય એવું. આમાં હું ધીરે ધીરે મજા આવે. આમાં એવું હોય, હા ઘઉં વાવી દો, બાજરો વાવી દો, પછી રાહ તો જોવી પડે ને. એકચ્યુઅલી કેમ ડુંડા નો દેખાણા બીજે દી એમ નો હાલે. એ તો કોટો ફૂટે ધીરે 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 વાર. અને બોમ્બ ફૂટે ને, બોમ્બ એનો અવાજ આવે. બોમ્બ ફૂટે એનો અવાજ આવે, કોટો ફૂટે એનો અવાજ ન આવે. પણ હરિયાળી કોટો ફૂટે ત્યારે થાય, બોમ્બ ફૂટે તો ત્યાં પૂરું થઈ જાય, બધું કાળું મય થઈ જાય. એમ હરિયાળી કરવા માટે કોટા ફૂટવા જરૂરી છે. એટલે એમ સાધુડા જ્યાં સંતો, આપણા પરંપરાના સાધુડાઓ જ્યાં બેઠા છે એની પાસે કાંઈ ન હોય તો ચા પીતા જાઓ, રોટલો ખાતા જાઓ. બાપુ જો દત્તક અનાથ બાળકોને દત્તક લઈને ભણાવવાનું કામ કરે છે, વિધવા બહેનોને કીટ આપે, એનાથી થાય એટલું કરે, બીજું તો શું. હવે પછી તો એને એની મસ્તીમાં રહેવાનું હોય ને પાછું. અને બાપુ બસ ભજન કર્યા કરે છે. બાપુ બહુ કર્યા કરે. સારી વાત છે, મજા આવે છે. એવું નિયમ કરી નાખું બાપુ, વરામાં 2-3 વાર કરવું. પણ તમારી મોજ કાયમ કરો તો વધારે સારું. એ તો એની મોજ છે ને. હવે બીજું હા, પણ સાધુ છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે અમે બધા આનંદ કરાવવા માટે અહીંયા આવ્યા છે. બધા જ કલાકારો અહીં પ્રેમથી આવે છે. આ બધા એકુકુ રાત આખી ગાય એવા બધા કલાકારો છે અહીંયા અમે બધા. અને આપ બધા સાંભળવા વાળા પણ અહીંયા સારા ભાગ છે. એટલે નકર ઘણા સરસ રીતે આપણું ભારતની ક્રિકેટ ટીમ જીતી છે તો બધાને વધાઈ પણ આપું છું. ખૂબ ખૂબ વધાઈ. સારી વાત. પછી એનું ઘણા બીજા પ્રકારનું જશ્ન મનવીને અટાણે હોઈ ગયા છે. હા, કે આપણે જીતી ગયા પછી ભજન તો હાલ્યા કરે. આપણે જીતી ગયા, સારી વાત છે. જીત્યા એને આપણે અભિનંદન આપવું એ તો બહુ સારી વાત છે. પણ ઘણા એવું થઈ જાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે સનાતન ધર્મ અને ભગવાન ભાગવત, મેં એવું સાંભળ્યું છે મિત્રો
કે ભાગવત કથા કરો એટલે પુણ્ય થાય એ તો છે જ આપણા સનાતનમાં. આપણી આ આખી આ પીરાણું આપણે પંચાળથી લઈને છે હતા તાર સુધી આપ જોવો તમે ભજનની શું તાકાત છે કે બાવલિયાના ચરણોમાં મોજ આવે એ સાધુડાના ચરણોમાં મોજ આવે. કેવી મોજ આવે કે એવું ક્યાંય ના ફાવે બાવલિયાના ચરણોમાં મોજ આવે. હવે કડી સાંભળજો. અનેક લોક તો લડીને ખાય છે એટલું એક સંત વાવે. આ બહુ મોટી વાત છે. અનેક લોકો લડીને ખાય છે એટલું એક સંત. બાપુ અહીંયા બટું ભોજન કરાવે, પ્રસાદી લેવરાવે, અન્ન ભોજન આવે ને ટુકડો આપે, બેનુને વિધવા બેનુને કીટ આપે, બાળકો ભણાવે, કૂતરાને લાડવા નાખે, પક્ષીઓને. તો એ વાવે કોના માટે? એના તો એ ભજન કર્યા કરે એમાં થઈ જ જવાનું. પણ મારે પારે કોક મારા આ ભજન મટીએ કોક આવે અને કદાચ પગે લાગે અને હું ઊંચો હાથ કરું ને તો મારા પાસે થોડીક મૂડી હોવી જોઈએ. ઈ મૂડી આ ભેળી કરે છે. અનેક લોક તો મૂડી કઈ પૈસાની નહીં પણ આશીર્વાદ દેવા માટે મૂડી જોઈ ને. લડીને ખાય છે એટલું એક સંત વાવે. વાવ્યા પછી શું કરે? લડીને પોતાના કોઠાર ભરીને મૂકી દે સાધુ સંતો કે ના? તો શું કરે? પછી પોતાની વાડીને એ અનેરા પ્રેમથી ભાઈ પોતાની વાડીને એ અનેરા પ્રેમથી લાગણી ભરી લૂટાવે. બાવલિયાના ચરણોમાં મોજ આવે. બાવલિયાના ચરણોમાં સાધુ ઘણી જગ્યાએ તમને વિધવિધ દેખાય. કોઈ પણ સાધુ હોય ક્યાંક તમને એમ લાગે કે અહીંયા કેમ કાંઈ બોલતા નથી, ક્યાંક તમને એમ લાગે કે અહીંયા ગરમ કેમ દેખાય. એની એક નાનકડી વાત મને બહુ ગમે છે. એક સાધુ અને એક નવા સાધુ થયેલો એનો શિષ્ય, એક મહંત બાપુ અને એક એમનો શિષ્ય એ હાલીને જંગલમાં જતા હતા. હાલે જતા હતા જંગલમાં અને અઘોર જંગલ આવ્યું. ધીરા 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 વયા જાય. એમાં એક ઝાડ આવ્યું, અડીખમ ઝાડ કંઈક ઊભું હતું. એ નદીનો ખળખળ ઝરણા વયા જાય. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણ જીલે પડસંદા પ્રજાંગ અડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. એવા ગીરમાં ઈ નદી ખળખળતી જાતી હતી ને કાંઠે ઝાડ ને ઝાડના થડે બાપુ બેહી ગયા. પલોઠી વાળીને આવીને ધ્યાન લગાવીને પદ્માસન વાળીને શિષ્યને કીધું તું ઘડીક ઊભો રહે, મારે હવે ધ્યાન કરવું છે, ભજન કરવું છે. ઘડીક ધ્યાનમાં બેહી ગયા અને પછી બાપુ તો એનો તાર પરમાત્માની યારે તાર લાગી ગયો અને અડધી કલાક પોણી કલાક થઈ ગઈ. કલાક ના થઈને ત્યાં તો એક ડાલા મથો હાવજ આવ્યો, ડણક મારી. એ આમથી ધીરો 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 વયો આવતો હતો. ડણક સંભળાણી. ત્યાં તો શિષ્ય તો તાજો સાધુ થયેલો, એના પગ મીંડ્યા ધ્રુજવા. આ તો હાવજની ડણક. હા, પગ મીંડ્યા ધ્રુજવા. શિષ્યના પગ ધ્રુજવા મીંડ્યા. હવે કે બાપુ 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 હડબડાવે બાપુ ને ગુરુને. ગુરુદેવ ગુરુદેવ શેર આ ગયા. ગુરુદેવ તો એકદમ ધ્યાન. ઓમ નમઃ શિવાય, ઓમ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવળ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ધામ સીતારામ રાધે શ્યામ. ઈ તાર લાગી ગયો છે. હડબડાવ્યા. ત્યાં તો નજીક આવ્યો, હળી કાઢીને શિષ્ય ઝાડવા ચડી ગયા, ટંગલી ડાળે વયો ગયો અને ન્યા ધ્રુજે કે ગુરુ મહારાજ ગયા કોળ્યો. હાવજ આવ્યો ધીરો 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 ધીરો. હાવજ તો હાવજ હોય ને. આમ ગુરુ મહારાજ ની સામે આવ્યો, આ બાજુ ઘુમરો માર્યો, આ બાજુ ઘુમરો માર્યો, વાહે આવ્યો અને પછી વાહો સાટવા મીડ્યો. હાવજ બોલો ઉપરથી જોવે એ ઉપાડ્યા, એ ગુરુદેવ ને ઉપાડ્યા. પણ હાવજ વાહો મીડ્યો સાટવા. ભજનમાં બેઠો હતો ને બાવલિયો. એ વાહો સાટે, વળી ઉભો રહીએ, પ્રદક્ષિણા કરે. જરી જરી હાલે. રતાને ત્યાં થયું હતું ને ડાલા માથા. હે ગંગારામ, હે મોતીરામ, તમે વિચાર તો કરો સાહેબ. આ કથાઓ ક્યાં કેવી વિજ્ઞાનના ખોપરામાં નો બેહે એવી ઘટનાઓ ભારતની ધરતીમાં બની છે. મરદનું ફાડ્યું જે કહેવાય. કાળ પોતે હામો વયો આવે કાળ તો એના દાંતને પકડી એની માથે આમ પાટું મારીને જડબું કાળનું શીરી નાખે. એવો આપો જાદરો એને થવા માંડ્યું કે ઓહો હો આ તો ઉપાડી લે. આ તો ઉપાડી લે. આવા ડાલા મથા હાવજ આ મામો શું કરી રહ્યો છે? પણ બે આવ્યા. એ તાપી લ્યો મારો બાપ હાવજડા, તાપી લ્યો ધૂણો ધકે છે. ઈ બે હાવજ ધૂણાને તાપવા મીડ્યા ને જ્યારે ધૂણાને તઈ આપા જાદરાને ખબર પડી કે આ દુનિયા કઈક બીજી છે. હો
આ બેરખાની દુનિયા કંઈક બીજી છે કહેવાનો અર્થ અહીંયા હાવજ વાહો છાંટવા માંડ્યો એ વાહો છાંટવા માંડ્યો ને એને એમ થયું કે આ કાંઈ ગુરુને કંઈ કરે નહીં બહુ કહેવાય ઘડીક થયું પ્રદક્ષિણા કરી હાવજ વયો ગયો એના પછી 15-20 મિનિટે ગુરુ મહારાજ ધ્યાનમાંથી બહાર આવ્યા અને પછી ઊભા થયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ચલો છેલા કહા હે બોલો તો ઉપર ધ્રુજે હજી કે મેં યહાં હું અરે યહાં ક્યાં કર રહા હે નીચે ઉતરો અરે બાપુ ગુરુ મહારાજ તમને કાંઈ ખબર છે કે ભાઈ મને તો કાંઈ ખબર નથી શું છે કે નહીં અરે તમે કે ધ્યાનમાં બેહી ગયા તા ડાલા મથો હાવજ આવ્યો તમારો કોળિયો કરતા કરતા રહી ગયો એ તો ખબર નહીં અને હું હુજી ગયો तो साटीन वयो गयो नकर दिशा हो था तुम्हारी आला करे जंगल है इसमें शेर होता है इसमें कुछ साधु को कुछ नहीं होता चलो ई सीसी અને બે હાલતા થયા બાપુ એમને જીતે છે કાઈ વાંધો નહીં નવા હવા પોટલા આવે બાપુ હજી તો શરૂઆત છે પોટલા તો ઉપાડવા જ પડે ઈ તો સાધુ થાય એટલે ઘણા પ્રકારના પોટલા ઉપાડવા પડે ને ભાઈ હા એટલે લાગે એમ લે કે ઈ જ હશે નહીં પરત બાબા એમ જોડી એવી જ લાગે એમ પણ ઘરનો ડાયરો છે એટલા માટે વાત સાંભળજો મજાની વાત હવે છે રસિકગીરી બાપુ ભજનની તાકાત જોજો અને ઈ બરાબર બે પછી તો હાલતા થઈ ગયા ધીરે ધીરે વયા જાય એ બે હાલ્યા જતા હતા એમાં ઓસિંતાનો આમ જ્યાં નજર પડી તા હામો વયો આવે ડાલામાં તો ધીરો પાછો બીજો હાવજ જોયો એટલે શિષ્યએ કીધું ગુરુ મહારાજ શેર આ ગયા હાવજ આવી ગયો કે એ હાવજ આવી ગયો કીધું ગુરુ મહારાજ હળી કાઢીને શિષ્યની પેલા ઝાડવે ચડી ગયા વાત હવે સમજ્યા જેવી છે આ વાત બહુ ઊંડી છે ખાલી ઓલી નથી સાંભળજો હવે ગુરુ મહારાજ શિષ્યની પેલા ઝાડવે ચડી ગયા પછી તો શિષ્ય હળરાટી બોલતો ચડી ગયો હાવજ આવ્યો ઝાડવા હેઠેથી બે વાર આમ જોયું પછી વયો ગયો હાવજ વયો ગયો પછી ગુરુ મહારાજ નીચે ઉતર્યા શિષ્ય ઉતર્યો પછી કે ગુરુ મહારાજ કાંઈ સમજાતું નથી કે કેમ ઈ કે તમે ઝાડવે ચડી ગયા તો કે ચડી જવાય ને હાવજ તો મારી નાખે ને હાવજ મૂકે નો હું ત્યાં બેઠું રેવાય કોળીઓ કરતા હું વારા અરે પણ મારી વાત તો સાંભળો ગુરુદેવ હું ઈ જ કહું છું હજી આગળ 2 કલાક પહેલા હાવજ તમારો વાહો ચાટતો તો હું ઝાડવે ચડી ગયો રાયડું નાખતો તો હું તઈ તમારા મનમાં નહીં તમે નિરાતે બેઠા હતા અને હટાણે ભાડા ભેળા ઝાડવે ચડી ગયા કઈ તમારી માયા સમજાતી નથી સાંભળજો હવે સંતે જવાબ આપ્યો ઈ આ ભજન મઢીમાં મારે કેવું છે હવે સાધુએ શું કીધું ખબર ત્યારે છે ને વાહ સાંભળી લે કે ત્યારે મારો વાહો સાવજ સાટતો તો કે હા હું ઈ જ કહું હવે તમે ઝાડવે ચડી ગયા અને ત્યારે સાધુએ ગુરુ મહારાજે કીધું કે જઈ મારો વાહો હાવજ ચાટતો તો ને ત્યારે હું ભગવાન આર્ય હતો અટાણે તારી આર્ય છું મુદ્દો આટલો જ છે ભાઈ ત્યારે હું એની આર્ય હતો તાર લાગી ગયો તો ધ્યાનમાં હતો મને ખબર હતી કે રૂવાડું ખાંડું ન થવા દે મારો બાપ એની આર્ય છું હવે અટાણે રસ્તે તારી આર્ય છું આમાં તારી આર્ય હું તો ધ્યાન રાખવું પડે કોણ હું ઠેબા મારી જાય મુદ્દો ભગવાનની સાથે જ્યારે સંત હોય છે બીજા હોય છે આપણી હારે બેઠા હોય એટલે આપણે એમ ન માનવું કે આ સંત કાંઈ ન કરી શકે એ તાકાત છે સરસ અહીંયા મને કોઈ કહેવા બાપુએ સોખું અહીંયા કીધું હું આમની સાક્ષીએ કહું છું આ અમારું મંદિર કહેવાય સરસ્વતીનું મને કે પૈસા એવું કાંઈ છે જ નહીં કહેતા નહીં પણ છતાંય અહીં મારું એવું કેવું છે કે આવું હોય ત્યાં સારા કામ થાય છે એટલે અહીંયા જીતુગીરી બાપુ આપણે બહુ ભજન સમ્રાટ છે જૂની આપણી પરંપરા સાચવી છે એને વંદન ખૂબ ભજન તો કરવાના જ છે પોતે અહીંયા પણ એની સાથે સાથે અહીંયા 5000 એટલે 5100 રૂપિયા પણ એમના તરફથી આવે છે જોરદાર તાળીથી એકવાર આપણે વધાવીએ થોડુંક લખવામાં બાપુનું નામ આવી ગયું એટલે પછી આ કંઈક નવા ગામ છે બાપુ નવા ગામ લખ્યું છે ઉભરી હો મારો જો આંકડામાં ઓલું છે હા સોરી 51000 છે તાળીથી વધાવો મારું એકચ્યુઅલી ભણતર થોડુંક ઊંચું બરાબર ઈ બાપુ જ છે ને બાપુ હોવા જોઈએ આપણે તો વાહ તાળીથી વધાવો 51000 રૂપિયા આપ્યા છે આવા કામ આવા થાંભલા થોડાક ઊભા થઈ જાય તો આવા કામ ઉકેલાઈ જાય અમારે અહીંયા મારે ભૂપતમાં ક્યાંક બેઠા છે એવું મને કોકે વાવડ દીધા અરે એમાં શું છે જેમ જેમ હોદા ઊંચા આવતા હોય ને એમ નમતા આવડી ગયું છે ને
અને જેમ 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 હોદા આવતા જાય એમ નમતા જાય ને એમ હોદા વધારે આવતા જાય એટલે આવે છે ને ભાઈ સરસ. અમારે મથુર કાકા બેઠા છે, પટેલ છે પણ કાકા તરીકે ઓળખાય છે. સાપર આપણે રહ્યું ને બગહરા પાસે અમદાવાદમાં બહુ સરસ બિલ્ડર છે, પણ એ સાધુ સંતોનું હોય કે બીજા કાંઈ સારા કામ હોય ત્યાં એ દાતાર માણસ છે, બધે ખૂબ એમનો ફાળો હોય છે. એ બેઠા છે મામા ડાયરો, ઇતર સમાજ, પટેલ ભાઈઓ, કોળી ભાઈઓ, કોઈ પણ સાધુ સંતો અહીંયા બધાય આવ્યા છે. એટલે બધાય મેં કીધું એમ બસ મુદ્દો આટલો મારો કહેવાનો છે કે ત્યારે હું ભગવાન સાથે હતો અને અત્યારે તારી હારે છું. એટલે એની વાત છે. બાવલિયાના ચરણોમાં મોજ આવે એવું મને દુનિયામાં ક્યાંય નો ફાવે. એટલે તોય ધકમાર ધડ પગે હાકડા એ મારી શક્તિ સજે સણગા. સરસ સરસ. આ પ્યારે બોલવું કાઢ નાખો, ગાવ એટલે યાદ રહેવાનું. હું ક્યારે બોલવા માંડું કાંઈ નથી. બાબુ બાવાજીના દીકરા અને સરસ દાન અહીંયા આપ્યું છે એટલે મને એક દુહો કહેવાનું મન થાય. પોરબંદર જેઠવારાણાને સંબોધીને અમારા કવિએ કીધો બાકી દરિયાને કોઈ નટવર જેઠવા
जाते પરમાર ફેર ઝાલાવાડ માંથી આવે છે અને હા ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय Namaste.